તો નમસ્કાર મિત્રો, જય કમળાઈમાં, જય સિયારામ, બાપા સીતારામ। આજે અમે જઈ રહ્યા છીએ યાત્રાધામ કદમગીરી શક્તિપીઠ કોળાંબાધામ આ શ્રી કમળાઈમાના સાનિધ્યમાં। કમળાઈમાના સાનિધ્યમાં આજે જે વર્ષમાં એક વખત જે ઉતાસણી મહોત્સવ ઉજવવામાં આવે છે, જે મેન હોળી હોય એના આગલા દિવસે, તો એ મહોત્સવ અને માનું સાનિધ્ય, દર્શન, મહાપ્રસાદ બધું તમને આગળ બતાવવાનું છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અમે માના મંદિરની નજીક પહોંચી ગયા છીએ, તો સૌ પ્રથમ હવે તમને દર્શન કરાવીએ। તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ બહોળી સંખ્યામાં યાત્રિકો માના દર્શન કરવા આવી ચૂક્યા છે, અને તમે જોઈ શકો છો જો આ સરસ મજાનું ડેકોરેશન અને માતાજીનું મંદિર પણ સરસ મજાનું આ બની રહ્યું છે। ટૂંક જ સમયમાં મંદિર પણ કમ્પ્લીટ બની જશે। તો તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો, આ નીચે જે વ્યવસ્થા છે એ પણ સરસ મજાની વ્યવસ્થા છે, ઉપર પણ સરસ મજાની વ્યવસ્થા છે બધી। તો હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે અને માના દર્શન કરાવીએ તમને। તો તમે જોઈ શકો છો તે પ્રમાણે જે આ આંબલીનું વૃક્ષ છે એની સાથે પણ કેટલીક ઘટનાઓ જોડાયેલી છે, એના દર્શન કરવા એ પણ એક લહાવો છે। તો હવે તમને સાવ નજીકથી આ શ્રી કમળાઈમાના દર્શન કરાવીએ। તો મિત્રો, તમે દર્શન કરી શકો છો અને હવે ધીમે ધીમે આગળ વધીએ। તો મિત્રો, આ જે મેન આપણે આખા દેશમાં હોળીનો તહેવાર આવે એના એક દિવસ આ અગાઉ આ માના સાનિધ્યમાં પણ ઉતાસણી ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવે છે। તો આ સાંજે દર્શન કરવાનો એક અનહેરો લાવો છે, પરંતુ અત્યારે અમે દિવસ દરમિયાન દર્શન કરવા આવેલા છીએ, તો તમને અત્યારે આવી રીતે બધે દર્શન કરાવીએ। તો ચારે બાજુ પ્રદક્ષિણા ફરી અને તમને દર્શન કરાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। અને લોકો બધાય દર્શન કરી રહ્યા છે, બધા યાત્રિકો, અને કપાસિયાની જેને માનતા હોય એ કપાસિયા એ બધાય મૂકી રહ્યા છે। જય શ્રી કમળાઈ માતાજી આ સરસ મજાનું લખેલું છે। અને હવે આગળ વધીએ ધીમે ધીમે, તમને હવે દૂરથી દર્શન કરાવી રહ્યા છીએ, તો તમે દર્શન કરી શકો છો મિત્રો। અને બધાય મંદિરમાં દર્શન કર્યા બાદ નીચે આવે છે દર્શન કરવા, અને પછી મહાપ્રસાદ, સાનો પ્રસાદ ને એ બધું તમને હવે આગળ બતાવી હાલો। તો આ સરસ મજાની આ જે વર્ષો વર્ષ લચ્છીની જે પ્રસાદી હોય છે એ પણ તમે જોઈ શકો છો। તે પ્રમાણે અહીંયા બહોળી સંખ્યામાં બધા યાત્રિકો પ્રસાદી લઈ રહ્યા છે, અને સરસ મજાની આ મંડપની વ્યવસ્થા, નીચે કાર્પેટ પાથરેલું છે, અને ખૂબ ચોખ્ખું વાતાવરણ છે, અને બધા પ્રસાદી લઈ રહ્યા છે। હવે અહીંયાથી આગળ વધશું ધીમે ધીમે। તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો, એક ખાસ વાત એ કે અહીંયા ક્યાંય પણ કચરો જોવા નથી મળતો, અને ખૂબ ચોખ્ખું વાતાવરણ અને સાથે બધી વ્યવસ્થા। હવે આગળ વધીશું તો તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા આ બધું જે ફરફરિયા ને એ બધું વેચવાવાળા ભાઈ ઊભા છે, તો એ પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે એ આ જે કંઈ છે એ બધું। હવે અહીંયાથી નીચે ઉતરશું અને જે મહાઅન્નક્ષેત્ર છે એ પણ તમને બતાવવાનું છે। તો ધીરે ધીરે આગળ વધીએ મિત્રો। તો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે 11 વાગ્યા આજુબાજુનો દિવસનો સમય છે, અને યાત્રિકો બંને સાઈડથી આવતા હોય છે। આ જે રસ્તો છે અહીંથી, અને પેલી સાઈડ જે દાદરા ચડીને આવવાનું હોય છે એ રસ્તો પણ બધા માટે અનુકૂળ હોય છે। તો ત્યાંથી પણ કેટલાક યાત્રિકો આવતા હોય છે। મારી સાથે છે મારો ભાણો, અને અમે બંને દર્શન કરી અને હવે નીચે મહાપ્રસાદ લઈશું, અને તમને પણ જે સરસ મજાની મહાપ્રસાદની વ્યવસ્થા છે એ પણ તમને બતાવીએ સૌ પ્રથમ। તો તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા લાખો યાત્રિકો જમી શકે એવા મોટા મોટા ટોપમાં અહીંયા મહાપ્રસાદ, શાક, દાળ ભાત, મહાપ્રસાદ બધું, પૂરી વગેરે બધું તૈયાર થઈ રહ્યું છે। અને સેવાનું કાર્ય પણ ખૂબ એટલે ખૂબ સારી રીતે બધાય સ્વયંસેવકો શિસ્તતામાં રહી અને ખૂબ કાળજીપૂર્વક સરસ મજાની મહાપ્રસાદી તૈયાર કરી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધા મોટા મોટા
શાકના ટોપ છે અને ચારે બાજુ તમે ફેરવી અને તમને બતાવીએ. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાની વ્યવસ્થા છે. અને બધાય સ્વયંસેવકો અગાઉ કીધું એ પ્રમાણે બધાય સેવા કરી રહ્યા છે. અને અલગથી જે રહ્યા હોય આજના દિવસે ઉતાસણી, તો એના માટે પણ સરસ મજાની ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખજૂરની પ્રસાદી હોય, પછી હુકી ભાજી વગેરે, છાશ કે જે કાંઈ બધી અલગ અલગ પ્રકારની, એના માટે પણ અલગ વ્યવસ્થા. અને આ શેડ તમે મિત્રો જોઈ શકો છો, મોટો જબર શેડ આ તૈયાર થઈ રહ્યો છે. આમ કે તો હવે થોડુંક જ કામ આગળ બાકી હોય તો, બાકી તો આ બહુ મોટો અત્યારે આ શેડ છે એ પણ તૈયાર થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો જો આ. અને આ બધું આ જે મહાપ્રસાદ બનાવવા માટેની જે વસ્તુ હોય છે એ પણ તમે જોઈ શકો છો. અને બધી સ્ટાન્ડર્ડ વસ્તુ છે, બધી એકદમ ચોખ્ખું બધું. તો તમે જોઈ શકો છો બધું એકદમ ચોખ્ખું. અને મોટો જબર શેડ તમને બતાવ્યો, એમાં પણ યાત્રિકો પ્રસાદ લઈ રહ્યા છે. અને આ સાઈડ તમને બતાવીએ આગળ જે મંડપના ગાળા નાખેલા છે, આ પણ બધા યાત્રિકો અને સેવાના મંડળો પણ ઝાઝા છે. એ પણ ખૂબ સારી રીતે સેવા અત્યારે થઈ રહી છે માના સાનિધ્યમાં. અને સાઉન્ડ સિસ્ટમ ને બધું ખૂબ એટલે ખૂબ. આ શેડ તમે જુઓ મિત્રો, આ બહુ મોટો શેડ છે, સરસ મજાનો બનાવવામાં આવ્યો છે. મહાપ્રસાદ લાખો યાત્રિકો અહીંયા લઈ શકે એના માટે. અને નીચે જુઓ કાર્પેટ ને આ બધું જોવા તમે બધું એકદમ ચોખ્ખું બધું. હવે ધીમે ધીમે આગળ વધીએ અને તમને દર્શન કરાવ્યા પછી જે રસ્તો બતાવ્યો બધું એ કેવું લાગ્યું એના વિશે પણ તમે પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને બીજી વાત એ કે ચોમાસામાં મિત્રો તમે આવો તો ચોમાસામાં પણ તમને ખૂબ આ બધું માના દર્શન સાથે જે વૃક્ષો અને બધું જે લીલુંછમ હોય એ જોવાની પણ તમને ખૂબ મજા આવશે. જો બધા પ્રસાદ લઈ રહ્યા છે. હજી તો મિત્રો આ પ્રસાદ લેવાનો સમય થતો આવે છે. અમે ત્યાં આમ કહીને આમ શરૂઆત થઈ હોય એની પછી થોડોક સમયમાં ત્યાં આવી ગયા છે પ્રસાદ લેવા. એટલે હજી તો લાખો યાત્રિકો એ પ્રસાદ લેશે. હવે મિત્રો આગળ વધીએ. મિત્રો જય કમળાઈમાં, જય સિયારામ અને બાપા સીતારામ. અમે કમળાઈમાં એથી આવતા હતા અને રસ્તામાં એ બહુ ઝાઝા કેહુડા છે. ત્યાં ભાણો કેહુડો ભાળી ગયો તો કે હાલો મામા કેહુડો લેવા. કેવી મજા આવે? અરે બહુ મજા આવે. કેહુડાથી કેવો કલર બને? કેસરી. અને ઓર્ગેનિક બને કે કેમિકલ વાળો? ઓર્ગેનિક હો, બાકી રોગ હોય ઈ વયો જાય. તમે આનથી નાવ ને તો એકવાર. તો મિત્રો જો આ અત્યારે અમે જો આયા એને થોડાક લીધા છે. અને હજી આગળ બહુ ઝાઝા કેહુડા છે અહીંયા. તો તમે આવો ત્યારે માના દર્શન કર્યા બાદ નીચે આવો ને એટલે અહીંયાથી કેહુડો લઈ જાજો. અને ઉનાળામાં આના પાનનું પાણી કરી અને નાહવામાં પણ ફાયદાકારક છે. જય સિયારામ, બાપા સીતારામ, જય કમળાઈમાં. તો પછી મિત્રો આપણે નીચે ઉતર્યા અને આજે કેસુડો કે ખાખરો કહીએ તો કેસુડો લેવા હાટું થોડોક આપણે નીચે આવ્યા. અને પછી મિત્રો જો સ્લોમાં વિડીયો બનાવ્યો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. જય કમળાઈમાં, જય સિયારામ, બાપા સીતારામ.